આજે તો ગુજરાતીના 6 માસિકના પેપરમાં ચીથડા ઉડાડી નાખ્યા. क्या बात है सर, क्या बात है सर. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન ધોરણ 10 ના વિદ્યાર્થી. ધોરણ 10 માં 95% લઈ આવવાના ચેલેન્જના ડે 18 માં તમારું સ્વાગત છે. આજે તો હું ગુજરાતીનું પેપર ભરીને આવ્યો ને ગુજરાતીના પેપરમાં અર્થ વિસ્તાર પૂછાણો હતો. આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દહાડા. વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા. આ સુક્તિ મારા પર એકદમ બંધ બેસે છે કારણ કે હું વ્લોગ મૂકવામાં 3-4 દી કાઢી નાખું છું. પણ શું કરું, 95% લેવા છે તો વાંચવું તો પડશે જ ને, એટલે ટાઈમ નથી મળતો. સહી બાત છે. ગુજરાતીના પેપરમાં વિશ્વયુદ્ધ માં અને પ્રવાસ ઉપર નિબંધ પૂછાણો હતો. મેં પ્રવાસ ઉપર નિબંધ લખ્યો કારણ કે વિશ્વયુદ્ધ થયું ને ત્યારે હું હતો જ નહીં, એટલે પછી એના ઉપર નિબંધ કેમ લખવો. હવે તો કાલે મારે ગણિતનું પેપર છે તો મારા મેં હથિયાર કાઢ્યા ને એમાં આ પરીક્ષાનું મેન હથિયાર ઢગલો સપલી ભરીને પેપરનું મોઢું તો બંધ કરવું ને. તો પછી ગણિતના પેપરની તૈયારી કરવા બેસી ગયો. ગણિતના દાખલા ગણવામાં તો કઈ વાંધો નહીં આવે, પણ ખાલી મેથડની પ્રેક્ટિસ થઈ જાય અને થોડા IMP દાખલા ગણી લે એટલે હાલે. પેલા ચેપ્ટર નંબર 5, 13 અને 14 IMP હતા એટલે ઈ પેલા કર્યા અને પછી બીજા બધા. પછી તો સવારે ઉઠીને સૂત્રો અને પ્રમેયનું રિવિઝન કરી નાખ્યું. ભગવાનને પગે લાગી અને પેપર ભરવા ગયો. બસ આજ માટે આટલું. કાલે મળીશું આવા સ્ટડી વ્લોગ જોવા માટે. મને ફોલો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. રાધે રાધે.